શું આખી દુનિયાની તબાહી હવે નજીક છે? શું સર્વનાશ માત્ર 85 સેકન્ડ જ દૂર છે? શું આપણા બધા પાસે હવે 1.5 મિનિટથી પણ ઓછો સમય બાકી છે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે ડૂમ્સડે ક્લોકને હવે મધરાતથી માત્ર 85 સેકન્ડ પર સેટ કરી દેવાય છે. ડૂમ્સડે ક્લોક કે જેને કયામતની ઘડિયાળ પણ કહેવામાં આવે છે, આ ઘડિયાળ દ્વારા મળતા સંકેતને વૈજ્ઞાનિકોની ચેતવણી ગણવામાં આવે છે. વિશ્વ પર અનેક પ્રકારના જોખમો તોડાઈ રહ્યા છે. રશિયા યુક્રેન યુદ્ધ ચાલુ છે અને ઈરાન અમેરિકા વચ્ચે નવા યુદ્ધની તૈયારીઓ પણ ચાલી રહી છે. પરંતુ જે વિનાશની વાત અમે કરી રહ્યા છીએ તે અલગ છે. વાસ્તવમાં ડૂમ્સડે ક્લોકને હવે મધરાતથી માત્ર 85 સેકન્ડ પહેલા સેટ કરી દેવામાં આવી છે. અહીં મધરાતનો મતલબ દુનિયાની તબાહી માનવામાં આવે છે. આ અત્યાર સુધીની સૌથી ખતરનાક સ્થિતિ છે. 1947માં શરૂ થયેલી આ પ્રતિકાત્મક ઘડિયાળે અગાઉ ક્યારેય આટલો ડરામણો સંકેત આપ્યો ન હતો. પરમાણુ યુદ્ધનો ખતરો, આબોહવા સંકટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અનિયંત્રિત ઉપયોગ અને વૈશ્વિક સહકારની અછત સહિતના કારણો મળીને માનવતાના ભવિષ્ય પર પ્રશ્ન ઊભા કરી રહ્યા છે. આ જ કારણે આ નવી ચેતવણી આખા વિશ્વના ધબકારા વધારી રહી છે. ગયા વર્ષે આ ઘડિયાળ 89 સેકન્ડ પર હતી, પરંતુ હવે તેને 4 સેકન્ડ આગળ વધારી દેવામાં આવી છે. સાંભળવામાં આ તફાવત નાનો લાગે છે, પરંતુ વૈજ્ઞાનિકો માટે આ અત્યંત ગંભીર સંકેત છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે વિશ્વ પહેલા કરતાં વધુ અસ્થિર, વધુ ખતરનાક અને વધુ અનિશ્ચિત બની ગયું છે. ડૂમ્સડે ક્લોક કોઈ ભવિષ્યવાણી નથી, પરંતુ તે એક ચેતવણી છે, એક એવું એલાર્મ જે કહે છે કે જો વર્તમાન પરિસ્થિતિઓમાં ફેરફાર નહીં થાય તો વિનાશનો રસ્તો ખૂબ જ ટૂંકો રહી જશે. સાયન્સ એન્ડ સિક્યોરિટી બોર્ડ અનુસાર વિશ્વ આ સમયે અનેક મોરચે એકસાથે જોખમોનો સામનો કરી રહ્યું છે. યુક્રેન અને મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધોએ પરમાણુ ટક્કરનું જોખમ વધારી દીધું છે. પરમાણુ હથિયારો પર નિયંત્રણના પ્રયાસો નબળા પડી રહ્યા છે. આબોહવા પરિવર્તન પર નક્કર કાર્યવાહી થઈ શકી નથી. એઆઈનો સૈન્ય અને માહિતી યુદ્ધમાં ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. પરમાણુ હથિયારોની હોડ અને નવી ટેકનોલોજી, યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલુ યુદ્ધો, આબોહવા લક્ષ્યો પર દેશોની નિષ્ફળતા, એઆઈથી ફેક ન્યૂઝ અને ખોટી માહિતીનો ફેલાવો અને જૈવિક જોખમો પર વૈશ્વિક સમજૂતીની અછત, આ તથ્યો જ વૈશ્વિક જોખમોને સૌથી વધુ ચિંતા વધારી રહ્યા છે. હવે વૈજ્ઞાનિકોની ચેતવણી શું કહે છે? આ સંકેત એવું સમજાવે છે કે પરમાણુ હથિયારોની સંખ્યા ઘટાડવા માટે તાત્કાલિક સમજૂતીઓ જરૂરી છે. એઆઈના સૈન્ય ઉપયોગ પર આંતરરાષ્ટ્રીય નિયમો બનાવવા જોઈએ. જૈવિક જોખમોનો સામનો કરવા માટે મલ્ટીલેટરલ સહયોગ વધારવો જોઈએ. આબોહવા સંકટને રાજકીય મુદ્દો નહીં, પરંતુ અસ્તિત્વનો પ્રશ્ન માનવો જોઈએ. મોટા દેશો જવાબદારી દેખાડે, માત્ર તાકાત નહીં. હવે એ પણ જાણી લો કે ડૂમ્સડે ક્લોક ખરેખર શું છે. ડૂમ્સડે ક્લોક એક પ્રતિકાત્મક ઘડિયાળ છે જેને બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ સેટ કરે છે. આ ઘડિયાળ માનવ સભ્યતા વૈશ્વિક તબાહીથી કેટલી દૂર છે તે બતાવવા માટે બનાવવામાં આવી છે, જ્યાં મધરાતનો અર્થ પૂર્ણ વિનાશ થાય છે. ડૂમ્સડે ક્લોક ખરેખર ડરાવવા માટે બનાવવામાં નથી આવી. તેનો હેતુ દુનિયાને જાગૃત બનાવવાનો છે. વૈજ્ઞાનિકો સ્પષ્ટ કહે છે કે હજુ પણ પરિસ્થિતિઓ સુધારી શકાય છે, પરંતુ તે માટે રાજકીય ઈચ્છાશક્તિ, વૈશ્વિક સહયોગ અને ઝડપી નિર્ણયોની જરૂર છે. જો દુનિયાના બધા દેશો પોતાના જ હિત સાધવામાં રચ્યા-પચ્યા રહેશે તો આ ઘડિયાળ હજુ પણ આગળ વધશે. અહીં અર્થ એવો નથી કે દુનિયા 85 સેકન્ડમાં જ ખતમ થઈ જશે, પરંતુ એક ચેતવણી છે કે જે દર્શાવે છે કે દુનિયા પર સતત જોખમ વધી રહ્યા છે, જે સર્વનાશનું કારણ બની શકે છે. કેમ કે ગયા વખતે આ સમયગાળો 89 સેકન્ડ હતો, જે ઘટીને 85 સેકન્ડ થયો છે. એટલે કે ખતરો સતત વધી રહ્યો છે. જો વૈશ્વિક શક્તિઓ સહયોગનો માર્ગ ન અપનાવે તો પરમાણુ હથિયારો, આબોહવા આફતો અને ટેકનોલોજીકલ ભૂલો વિશ્વને એવા સંકટમાં મૂકી શકે છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. ડૂમ્સડે ક્લોકનો આ નવો સમય એક આખરી ચેતવણી જેવો છે. હજુ પણ સમજી જવાનો મોકો છે, પણ જો મોડું કરાશે તો મુશ્કેલી દરવાજે આવીને ઊભી રહી જશે.